સંગઠન જોડાયું છે, શું કહેશો? સાહેબ, આ લોકોના આંદોલનના ઘણા વખતથી આ પ્રશ્નો પેન્ડિંગ હતા અને અમને ભૂતકાળમાં ઘણા આંદોલન કર્યા છે, પણ રાજકીય માણસોએ આંદોલનનો લાભ ઉઠાવ્યો છે, બાકી અમને કશું કામગીરી કરી નથી. એટલે આજે ના છૂટકે અમારે ભારતીય મજદૂર સંઘે કામદારોના હિતે ને ધ્યાનમાં લઈને આંદોલનમાં જોડાવવું પડ્યું છે અને આ પ્રશ્નોને અમે અત્યારે લેબર કમિશનર ખાતે કચેરીમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીશું અને એનાથી પણ આગળ જરૂર પડશે તો અમે સીએમ સુધી આ વસ્તુ પહોંચાડીશું. કેટલા કર્મચારીઓ આજે આ વિરોધમાં ઉભા છે? સાહેબ, મિનિમમ 900 થી 1000 કર્મચારીઓ છે. અને આ પગારના મુદ્દે બીજા કયા કયા સાહેબ, પગારના મુદ્દાઓ તો છે જ, એ સિવાય બી ઘણા મુદ્દાઓ છે કે અમને શુક્રવારે રજા હોય છે તો બોલાવે છે ફરજ પર, ત્યાં અમને પગાર બી અમને પૂરતો પગાર મળતો નથી, એમને કેન્ટીનમાં જમવાનું પૂરતું બરાબર મળતું નથી અને આપે છે તો ભાવ વધારે લે છે. એ સિવાય સાહેબ મેડિક્લેમ એમના નામ જે પૈસા ઉઘરાવવામાં આવે છે 100 રૂપિયા માટે, અને કહેવાય છે કે આ તમને મેડિક્લેમ કંપની આપે છે, પૈસા આપણી પાસે ઉઘરાવવામાં આવે છે. હવે ઘણા બધા મુદ્દાઓ છે સાહેબ આમાં. અત્યારે આ કર્મચારીઓના પગારને મુદ્દે આગળ કઈ કાર્યવાહી કરવામાં આવે? તો એ તો ડિપેન્ડ કરે છે એમના મેનેજમેન્ટ પર ને એમના કોન્ટ્રાક્ટર પર કઈ રીતે લોકો સહકાર આપે છે એની પર આધારિત છે. જો સહકાર નહીં આપે ને આ પગાર વધારો એમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે અને પડઘા સાહેબ બહુ મોટા પડશે.